નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર 12.1ના સંપૂર્ણ દાખલા જોયા હતા. હવે આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે આપણે વર્તુળની અંદરના જે સંબંધો છે એ સંબંધોની પહેલાં ચર્ચા કરશું, ત્યારબાદ એના દાખલા ગણવાના છે. તો આજે આપણે બાળકો જે વર્તુળની અંદર જે સંબંધો છે એ સંબંધો પહેલા સમજવાના છે. સંબંધો સમજ્યા પછી જે રીતે આપણે દાખલાની અંદર જે માહિતી આપણે માંગી હોય એ માહિતી આપણે ગોતીને દેવાની છે. તો એની ઉપર ચર્ચા કરશું. તો સૌપ્રથમ પહેલાં તો આપણે સંબંધો વિશે ચર્ચા કરી લઈ કે સંબંધો કોને કહેવાય. એમાંનો પહેલો સંબંધ છે ચાપ. તો કે ચાપ કોને કહેવાય? તો બાળકો વર્તુળ પરના બે બિંદુ, બરોબર બાળકો, વર્તુળ પરના બે બિંદુઓ વર્તુળ પરના બે બિંદુઓ ના વચ્ચેના ભાગને ચાપ કહે છે. બધી વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની રહેશે બાળકો. વર્તુળ પરના બે બિંદુઓ. તો બાળકો પહેલા આપણે વર્તુળ દોરીએ. જો આપણું વર્તુળ, આ વર્તુળ પરના બે બિંદુ લઉં. એક બિંદુ અહીંયા લીધું A અને એક બિંદુ અહીંયા લીધું B. તો જે આ વર્તુળ પરના A અને B વચ્ચેનો જે ભાગ છે, બરોબર, એને ચાપ કહેવાય. તો તમે એમ કહેશો સર આ ભાગ એ વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો ભાગ છે, તો એને ચાપ ન કહેવાય? હા બાળકો, એને પણ ચાપ કહેવાય, પણ બંને ચાપના નામ અલગ અલગ છે. એટલે કે ચાપના પ્રકાર પાડવામાં આવ્યા છે. જે ચાપના પ્રકાર બે છે, બે પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર છે લઘુ ચાપ અને બીજો પ્રકાર છે ગુરુ ચાપ. બે પ્રકાર પાડવામાં આવે છે ચાપના, લઘુ ચાપ અને ગુરુ ચાપ. તો કોને લઘુ કેવું અને કોને ગુરુ કેવું? લઘુ એટલે તો કે નાનું, જે નાની ચાપ હોય એને આપણે શું કહેશું? તો કે લઘુ ચાપ કહેશું. અને જે મોટી ચાપ હશે એને શું કહેશું આપણે? તો કે ગુરુ ચાપ કહેશું. પણ વ્યાખ્યા આપણે એની લખવી હોય તો આપણે એવું તો નહીં લખીએ કે વર્તુળમાં જે નાની ચાપ હોય એને લઘુ ચાપ કહેશું, જે મોટી ચાપ હશે એને ગુરુ ચાપ કહેશું. તો એની વ્યાખ્યા શું થશે? હવે જે આપણે વાત કરી લઘુચાપ અને ગુરુચાપ, તો કે લઘુચાપ કોને કહેશું? તો કે જે વર્તુળ પર જે આપણે ચાપ બનાવી એ ચાપનું માપ વર્તુળના પરિઘના અડધાથી, એટલે કેના અડધાથી? તો કે વર્તુળના પરિઘના અડધાથી ઓછું હોય. હવે વર્તુળનો જે પરિઘ હોય એ પરિઘથી નાનું, અડધાથી ઓછું હોય, બરોબર, અડધાથી ઓછું માપ હોય તેને આપણે શું કહેશું? લઘુ ચાપ. અને ગુરુચાપ કોને કહેશું? તો કે જે ચાપનું માપ વર્તુળના પરિઘનું અડધાથી વધારે હોય તે ચાપને આપણે શું કહેશું? તો કે ગુરુચાપ. બરોબર. તો બાળકો આ બે વ્યાખ્યા છે એને આપણે લખીએ. આપણે સમજી તો લીધી, શબ્દ ઉપરથી આપણે સમજી ગયા કે લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું, બરોબર.
એટલે નાની ચાપ હશે એને લઘુ ચાપ કહેવાય, મોટી ચાપ હશે એને ગુરુ ચાપ કહેવાય. પણ એની વ્યાખ્યા પૂછવામાં આવે તો એની વ્યાખ્યા કેવી રીતે લખવી, બરોબર, એ મહત્વનું છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા નંબર 2, લઘુચાપ તો કે લઘુચાપની વ્યાખ્યા શું થશે? તો કે વર્તુળના જે માપની લંબાઈ, વર્તુળના જે માપની લંબાઈ અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહે છે. વર્તુળના જે માપની લંબાઈ કીધી એટલે પરિઘની વાત થાય છે, બરોબર બાળકો? આપણે આને ઇરેઝ કરી નાખીએ. થોડીક સરળતા ભાષાની અંદર લખવાનો આપણે પ્રયત્ન કરશું. વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને શું કહેશું આપણે? લઘુચાપ. તો કે ગુરુચાપ કોને કહેશું? તો કે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય તેને ગુરુચાપ કહે છે. જે આપણે આકૃતિની અંદર હમણાં જોયું કે લઘુચાપ કોને કહેવાય અને ગુરુચાપ કોને કહેવાય, બરોબર બાળકો? તો આ થઈ ગયું ચાપ. હવે ચાપમાં બે પ્રકાર હતા, લઘુચાપ અને ગુરુચાપ. હવે આવશે બાળકો વૃતાંશ. તો કે વૃતાંશ કોને કહેવાય? પેલા વૃતાંશ સમજી લઈએ, પછી વૃતાંશના પ્રકાર સમજીએ. તો વૃતાંશ કોને કહે છે બાળકો? વર્તુળની ચાપ અને બે ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલ પ્રદેશને વૃતાંશ કહે છે. એટલે કે આપણે આને આકૃતિ દોરીએ. ધારો કે આ તમારું વર્તુળ, આ તમારી ચાપ એ અને બી, આ તમારા વર્તુળનું કેન્દ્ર. તો આ બે ત્રિજ્યા લઈ બરોબર? તો અહીંયા બે વૃતાંશ તમને દેખાશે. એક આ ભાગ અને બીજો આ ભાગ. બાળકો બે છે એ વૃતાંશ જ છે, બરોબર? જે આ તમારો ભાગ છે એ પણ વૃતાંશ છે અને આ જે ભાગ છે એ પણ વૃતાંશ જ છે.
ખાલી બેયના પ્રકાર અલગ અલગ છે, બરોબર. તો બેય ભાગને આપણે વૃતાંશ કહી શકીએ, કારણ કે શું કીધું વર્તુળની ચાપ, તો ચાપ આ પણ થશે અને આ પણ થશે, બરોબર. અને બે ત્રિજ્યા, તો આ બે ત્રિજ્યા વચ્ચેનો ઘેરાયેલો ભાગ, તો કે આઈ વચ્ચે ઘેરાયેલો ભાગ છે અને આઈ વચ્ચે ઘેરાયેલો ભાગ છે, બરોબર. તો બાળકો બંને વૃતાંશ થશે. તો વર્તુળની ચાપ અને બે ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલ પ્રદેશને વૃતાંશ કહે છે. હવે બાળકો વૃતાંશમાં પણ બે પ્રકાર આવે છે. એમાં પહેલો પ્રકાર છે લઘુ વૃતાંશ, જ્યારે બીજો પ્રકાર છે ગુરુ વૃતાંશ. હવે લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ, તો કે કોને લઘુ કેવું કોને ગુરુ કેવું, તો કે આમાં જેમ ચાપની ચર્ચા કરી હતી, લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું. પણ કઈ આપણે એવું તો નહીં કહી શકીએ કે જે ભાગ તમને નાનો દેખાય એને લઘુ વૃતાંશ કહી દો, જે ભાગ મોટો દેખાય એને ગુરુ વૃતાંશ કહી દો. વ્યાખ્યામાં તો એવું ન ચાલે. ચાલો આપણે આકૃતિમાં સમજવા માટે એવું યાદ રાખી લઈએ કે જે નાનો ભાગ છે એ આપણો લઘુ વૃતાંશ છે, જે મોટો ભાગ છે એ આપણો ગુરુ વૃતાંશ છે. પણ એની વ્યાખ્યા કેવી રીતે લખાય, તો કે એની વ્યાખ્યા આ રીતે લખાશે. જે વૃતાંશને, પેલી વ્યાખ્યા, જે વૃતાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય, તે વૃતાંશને લઘુ વૃતાંશ કહે છે. ઓકે, શું કહેવા માંગે છે વ્યાખ્યા, તો કે જે આપણે પાસે વૃતાંશ છે એ વૃતાંશ સંગત એટલે કે સાથે, જે વૃતાંશની સાથે લઘુ ચાપ હોય એ વૃતાંશને શું કહેવાશે, લઘુ વૃતાંશ, બરોબર. અને જે વૃતાંશની સંગત ગુરુ ચાપ હોય એને શું કહેવાશે, તો કે ગુરુ વૃતાંશ. તો બીજી વ્યાખ્યા પણ આપણી થઈ ગઈ. જે વૃતાંશ ને સંગત ચાપ ગુરુ ચાપ હોય તે વૃતાંશ જે વૃતાંશને સંગત ચાપ ગુરુ ચાપ હોય તે વૃતાંશને ગુરુ વૃતાંશ કહે છે. એટલે કે આ નીચેનો ભાગ આપણો છે એને સંગત કોણ છે, તો કે લઘુ ચાપ. તો આ નીચેનો જે ભાગ છે એને આપણે શું કહેશું, તો કે લઘુ વૃતાંશ. હવે જ્યારે ઉપરનો જે ભાગ છે એને સંગત એટલે કે એની સાથે કોણ છે, તો કે ગુરુ ચાપ છે. તો ગુરુ ચાપ હોય તો એ વૃતાંશને શું કહેવાય, તો કે ગુરુ વૃતાંશ, બરોબર. તો આ બંને થઈ ગયું લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. હવે બાળકો શું આવશે, તો કે હવે આવશે વૃતાંશનો ખૂણો. તો કે વૃતાંશનો ખૂણો કોને કહેવાય, તો કે જે બે ત્રિજ્યા વચ્ચે જે ખૂણો બનાવે એને શું કહેવાશે, વૃતાંશનો ખૂણો. તો એની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકીએ, તો કે કોઈ પણ વૃતાંશને સંગત ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે તે ખૂણાને વૃતાંશનો ખૂણો કહે છે. એટલે કે જે સંગત ચાપ કેન્દ્ર આગળ, કોઈ પણ વૃતાંશ સંગત ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, એટલે કે આ ચાપ છે, બરોબર, આ ચાપ છે ઈ કેન્દ્ર આગળ કયો ખૂણો આંતરે છે, તો કે આ ખૂણો આંતરે છે. જ્યારે આ ઉપરની ચાપ છે ઈ કેન્દ્ર આગળ કયો ખૂણો આંતરે છે, તો કે આ રહ્યો, આ ખૂણો આંતરે છે. તો આ બંને વૃતાંશનો ખૂણો થાય, બરોબર.
હવે જે ભાગની ચર્ચા કરતા હોય ને એ ખૂણાને લેવાનો. ધારો કે લઘુ વૃત્તાંશની ચર્ચા કરીએ છીએ તો લઘુ વૃત્તાંશ લેવાનું, ગુરુ વૃત્તાંશની ચર્ચા કરીએ છીએ ત્યારે ગુરુ વૃત્તાંશ લેવાનું. લઘુ વૃત્તાંશની ચર્ચા કરતા હોય ત્યારે નીચેના ભાગનો જે ખૂણો બનતો હોય એ લેવાનો, ગુરુ વૃત્તાંશની ચર્ચા કરતા હોય ત્યારે ઉપરના ભાગમાં જે ખૂણો બનતો હોય એ ખૂણો લેવાનો. તો આ થઈ ગયો વૃત્તાંશનો ખૂણો. બરોબર બાળકો? હવે બાળકો એના ઉપરથી આવશે વર્તુળનો વૃત્તખંડ. શું આવશે? તો કે વર્તુળનો વૃત્તખંડ. તો કે પહેલા તો વૃત્તખંડ કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ. બરોબર? તો આપણે પહેલા એની વ્યાખ્યા લખી લઈએ વૃત્તખંડની. વૃત્તખંડ તો કે જીવા અને બંને ચાપમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો કોઈ પણ ચાપમાંથી નહીં આવે, કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ, વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે. તો શું કહેવા માંગે છે આ વ્યાખ્યા? તો કે જીવા આપણે દોરી. ચાલો અહીંથી મેં એ અને બી વચ્ચેની જીવા દોરી. બરોબર? જીવા અને બંને ચાપમાંથી કોઈ પણ ચાપના વચ્ચેના, બંને ચાપ એટલે કઈ ચાપ થાય? તો કે એક આ ગુરુ ચાપ થઈ, એક આ લઘુ ચાપ થઈ. બે ચાપમાંથી કોઈ પણ ચાપનો ઘેરાયેલો વર્તુળાકાર પ્રદેશ. એટલે કે તમને હું દેખાડવા માંગુ તો અહીંયા એક તો આ પ્રદેશ બને છે આપણો, જે ગુલાબી કલરનો છે એ શું છે? તો કે ચાપ અને જીવા વચ્ચેનો ઘેરાયેલો ભાગ છે. બરોબર? અને બીજો કયો ભાગ દેખાશે? તો કે બીજો આ ભાગ દેખાશે, જે જાંબલી કલરનો. તો આ જાંબલી કલરનો ભાગ છે. બરોબર? ઈ પણ કેવો છે? તો કે જીવા અને ગુરુ ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ. બરોબર? અને આ જીવા અને લઘુ ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ વર્તુળાકાર. બરોબર? બે વૃત્તખંડ થાય. એ બે વૃત્તખંડના નામ તમને કહું તો કે આ જાંબલી ભાગ છે, બરોબર, એને કહેવાય ગુરુ વૃત્તખંડ. અને જ્યારે આ ગુલાબી ભાગ છે એને કહેવાય લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો કે લઘુ વૃત્તખંડની વ્યાખ્યા લખવી હોય તો કેમ લખાય? તો કે જે વૃત્તખંડને સંગત ચાપ લઘુ ચાપ હોય તેવા વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય. તો કે લઘુ વૃત્તખંડની વ્યાખ્યા લખવી હોય તો શું લખવાનું? તો કે જે વૃત્તખંડની સાથે, જે વૃત્તખંડને સંગત લઘુ ચાપ હોય તેને આપણે શું કહેશું? તો કે લઘુ વૃત્તખંડ. તો આનો મતલબ શું થાય? લઘુ ચાપ હોવી જોઈએ. જીવાની સાથે કેવી ચાપ હોવી જોઈએ? તો કે લઘુ ચાપ. હવે જીવા અને લઘુ ચાપ વચ્ચેનો જે ઘેરાયેલો ભાગ હોય એને શું કહેવાય? તો કે લઘુ વૃત્તખંડ. અને જ્યારે ગુરુ વૃત્તખંડમાં કેવી ચાપ હશે? તો કે ગુરુ ચાપ. એટલે કે જીવા અને ગુરુ ચાપ વડે ઘેરાયેલો જે પ્રદેશ છે, બરોબર, એ પ્રદેશને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ.
બરોબર બાળકો? તો આ એના અલગ અલગ સંબંધ હતા. હવે આ સંબંધની અંદર મૂળ આપણે 3 સંબંધ જોયા. એમાંનો પહેલો સંબંધ કયો હતો? તો કે ચાપ. બીજો સંબંધ કયો હતો? તો કે વૃતાંશ. અને ત્રીજો સંબંધ કયો હતો? તો કે વૃત્તખંડ. આ 3 સંબંધ જોયા. ચાપની અંદર 2 પ્રકાર જોયા. કઈ ચાપ? તો કે લઘુ ચાપ, ગુરુ ચાપ. પછી વૃતાંશની અંદર 2 પ્રકાર જોયા. કયા? તો કે લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ. વૃત્તખંડની અંદર 2 પ્રકાર જોયા. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. બરોબર? આ 6 વસ્તુ આપણે જોઈ લીધી. આ 6 વસ્તુ શોધવા માટેના સૂત્ર છે. 6 વસ્તુ શોધવા માટે. તો જેમ કે ચાપ કહું તો હું તમને એમ કહું કે મારે આ ચાપની લંબાઈ શોધવી છે. આ ગુલાબી ભાગ જે મેં કર્યો, બરોબર, એ ગુલાબી ભાગની મારે લંબાઈ શોધવી છે ચાપની, તો એનું સૂત્ર આવે. ભાઈ તમને એમ કહું કે આ ગુરુ ચાપ છે, એ ગુરુ ચાપની લંબાઈ મારે શોધવી છે, તો કે એનું સૂત્ર આવે. હવે વૃતાંશની વાત કરીએ તો કે આપણું વૃતાંશ કંઈક અહીંયા આવું હતું. આ બધું વૃતાંશ હતું, બરોબર. તો આ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ ક્ષેત્રફળ શોધવાનું મારે સૂત્ર છે મારી પાસે. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું પણ મારી પાસે સૂત્ર છે. આવી રીતે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, આ 6 વસ્તુ શોધવા માટેના મારી પાસે 6 સૂત્ર છે. બરોબર બાળકો? તો આ 6 સૂત્ર તમારે યાદ રાખવાના છે, જે અત્યારે હું તમને લખાવું છું. બરોબર બાળકો? ભેગા સૂત્રની થોડીક માહિતી પણ આપતો જઈશ કે કેવી રીતે આવ્યા. બરોબર બાળકો? ચાલો તો હવે આપણે સૂત્ર ઉપર નજર કરીએ, ત્યારબાદ આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાની શરૂઆત કરશું. સૂત્રો. એમાંનું પહેલું સૂત્ર લઘુ ચાપની લંબાઈ. તો કે લઘુ ચાપની લંબાઈ આપને શું મળે છે? પાઈ આર થીટા છેદમાં 180. પાઈ આર થીટાના છેદમાં 180 કેવી રીતે આવ્યું? બરોબર, એની આપણે ચર્ચા કરી લઈએ. બાળકો, આ તમારું વર્તુળ, આ તમારા વર્તુળનું કેન્દ્ર, આ કેન્દ્ર પરની 2 ત્રિજ્યા, આ એ બિંદુ અને આ બી બિંદુ. હવે લઘુચાપની વાત કરીએ છીએ, બરોબર, એટલે આ આપણો જાંબલી ભાગ છે ને એટલો આવશે. હવે આનું સૂત્ર પાઈ આર થીટાના છેદમાં 180 જ કેમ આવ્યું, ઈ આપણે ચર્ચા કરવી છે. તો બાળકો, આખા વર્તુળનો પરિઘ એટલે કે આ કિનારીનો ભાગ થયો, બરોબર, પરિઘ એટલે કિનારીનો ભાગ થયો. હવે એમાંથી મારે ખાલી આટલી જ કિનારીનો ભાગ જોતો છે, બરોબર. તો ઈ કિનારીનો ભાગ જોતો છે, તો ઈ મને કેવી રીતે મળે? તો આપણા વર્તુળનો પરિઘનું સૂત્ર શું થાય? તો કે 2 પાઈ ને r. આ આખા વર્તુળનો પરિઘ મળ્યો. હવે મારે તો ખાલી એટલો જ ભાગ જોતો છે, એટલે કે આટલો ભાગ જોતો છે. તો આ આટલા ભાગ વચ્ચે જે કેન્દ્ર સાથે ખૂણો બનતો હશે, એ ખૂણાનું માપ મારે કંઈક મેળવવું પડશે. તો એ માપ કેવી રીતે મળશે? તો કે હું એને થીટા કહી દઉં.
તો 2 પાઈ r ગુણ્યા થીટા એના છેદમાં 360. હવે 360 શું કામ આવ્યા? તો કે આખા વર્તુળ છે એ કેટલા અંશનું હોય? તો કે 360 અંશનું હોય. આખું વર્તુળ છે એ કેટલા અંશનું હોય? તો કે 360 અંશનું હોય. તો આટલાને જ ખૂણાનો મારે ભાગ મેળવવો છે. તો આ થીટાને મારે કેટલા વડે ભાગવા પડે? તો કે 360 વડે ભાગવા પડે. બરોબર. તો હવે અહીંયા છેદ ઉડે છે. જો 180 આવી જાય તો આ લખો પાઈ આર થીટા એના છેદમાં 180 આવી ગયું. હવે આ સૂત્ર જો અને આ સૂત્ર જો બે સમાન છે? તો કે હા. આપણે સાબિતી ક્યાંય કામની નથી, પણ થોડીક તમને માહિતી આપવા માંગુ છું કે આ સૂત્ર આવ્યું કેવી રીતે. બરોબર. તો પાઈ આર થીટાના છેદમાં 180 કોનું સૂત્ર થયું? તો કે લઘુચાપની લંબાઈ મેળવવાનું સૂત્ર થયું. બરોબર. હવે આપણે આગળ વાત કરશું ગુરુચાપની લંબાઈ. તો કે બાળકો ગુરુચાપની લંબાઈ આપણે કેવી રીતે મળશે? તો ગુરુચાપ એટલે કઈ થાય બાળકો? ચાપ આ ચાપ થાય આપણી. આપણી ચાપ થાય. તો ઈ ચાપની લંબાઈ મેળવવી તો કેવી રીતે મેળવાય? તો કે આખા વર્તુળનો પરિઘ ગોતી લેવાય, એમાંથી આ લઘુચાપની લંબાઈને બાદ કરી નાખો. લઘુચાપની લંબાઈને બાદ કરી નાખો. બરોબર. આટલી તમારી નીકળી ગઈ ધારો કે, તો આટલી જ વધી ચાપ. તો ઈ ચાપની લંબાઈ તમને મળી ગઈ. તો એ કેવી રીતે મળે? તો કે આખા વર્તુળનો પરિઘ એટલે કે 2 પાઈ r એમાંથી કેટલી બાદ કરવાની? તો કે લઘુચાપની લંબાઈ એટલે કે પાઈ આર થીટાના છેદમાં 180. 2 પાઈ આર માઇનસ પાઈ આર થીટાના છેદમાં 180. બરોબર. તો આ આપણે શું મળી ગયું? ગુરુચાપની લંબાઈ. બરોબર બાળકો. આ ચાપને હું પાછી દોરી નાખું. હવે બાળકો જોવા જાવ તો બે વૃત્તાંશ બની ગયા. આ વૃત્તાંશને શું કહેવાય? લઘુ વૃત્તાંશ. જ્યારે આ વૃત્તાંશને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ. તો કે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મારે મેળવવું છે. તો કેવી રીતે મળશે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. શું થયું? કેવી રીતે આવ્યું? તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે પાઈ આર સ્ક્વેર. આપણે અહીંયા રફલી ગણતરી તમને સમજાવી દઈ. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થયું? પાઈ આર સ્ક્વેર. હવે એની સાથે કેટલું આપણે ગુણવાનું છે? તો કે ખાલી આટલા ખૂણાનું ક્ષેત્રફળ એટલું છે. આટલું ક્ષેત્રફળ ભેગું આવવું જોઈએ, એટલાનું જ ગોતવું છે. તો આ વર્તુળનો કેટલામો ભાગ થાય એ કેવી રીતે મળે? તો કે તમે થીટા એટલે કે આ ખૂણો જે છે બરોબર, એને તમે 360 વડે ભાગી નાખો. બરોબર. ધારો કે હું તમને એમ કહું કે આ ખૂણો છે એ 90 નો છે. બરોબર. તો 90 ને તમે 360 વડે ભાગો એટલે શું આવે? 1/4. તો એનો મતલબ શું થયો? તો કે આ વર્તુળનો ચોથો ભાગ થાય. માની લ્યો કે 60 નો ખૂણો છે, તો 60 ને તમે 360 વડે ભાગો તો વર્તુળનો કેટલામો ભાગ થાય? તો કે 1/6 ભાગ. તો આપણે આજે ક્ષેત્રફળ મેળવવું છે બરોબર. તો એ કેટલામાં ભાગનું છે વર્તુળનું, એ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણે થીટાના છેદમાં 360 વડે એને ગુણવા પડે. તો આનો ગુણાકાર કરો એટલે શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 આવી ગયું એના જેવું. બરોબર.
જેમ અહીંયા ચાપને આપણે શું કરતા હતા તો કે 2πr પ્લસ થીટાના છેદમાં 360 કરતા હતા. શું કામ તો કે જેટલા અંશનો ખૂણો બનતો હોય એટલી જ આપણે ચાપની જરૂર છે. બરોબર, એટલે કે પરિઘનો આપણે ભાગ મળી જાય બરોબર, તો એટલામાં ભાગની જ ચાપની જરૂર છે. ધારો કે 90 નો ખૂણો બનતો હોય તો 90 ભાગ્યા 360 એટલે કે 1/4 ભાગ, એટલે કે પરિઘનો ચોથો ભાગની ચાપ બને છે. છઠ્ઠો ભાગ બનતો હોય તો પરિઘના છઠ્ઠા ભાગ જેટલી ચાપ. એવી રીતે આપણે અહીંયા ક્ષેત્રફળની વાત કરતા હતા. એટલે વર્તુળના કેટલામાં ભાગનો ક્ષેત્રફળ આની અંદર છે એ આપણે ગણતરી કરવા માટે થીટાના છેદમાં 360 લઈએ છીએ. બરોબર, તો આ થઈ ગયું તમારું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. હવે વાત આવશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેમ મળશે તો કે બાળકો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કાઢી નાખો તો તમને કેનું ક્ષેત્રફળ મળે? ગુરુ વૃત્તાંશનું મળી જાય. બરોબર, પાછું એક વખત બોલું છું, આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હું દૂર કરી નાખું તો મને કયા વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે તો કે ગુરુ વૃત્તાંશનું. બરોબર, તો ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું બને તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું તો કે πr² માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય તો કે πr² થીટાના છેદમાં 360. બરોબર બાળકો, તો આ થઈ ગયું તમારા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરોબર બાળકો, હવે વૃત્તખંડની ચર્ચા કરવાની છે. વૃત્તખંડના ક્ષેત્રફળની આપણે વ્યાખ્યા સમજી લીધી છે, હવે ખાલી સૂત્ર સમજીએ છીએ. ચાલો, આ લઘુ વૃત્તાંશ છે, આ ગુરુ વૃત્તાંશ છે. બરોબર, હવે આપણે 5મા નંબરનું સૂત્ર જોઈએ છીએ. લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કોને કહેવાય તો કે આ a અને b ને જોડી દેવામાં આવે. a અને b ને જોડી દેવામાં આવે એટલે કે વર્તુળની જીવા થઈ ગઈ. હાલો, હવે આ જે ભાગ બન્યો હું અહીં ચોકડી કરું એ વૃત્તખંડ બન્યું. હવે કયું વૃત્તખંડ આવશે તો કે એને સંગત કઈ ચાપ છે તો કે લઘુ ચાપ છે. એટલે કયું વૃત્તખંડ બને તો કે લઘુ વૃત્તખંડ બને. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો કેવી રીતે મળશે તો કે મારે પહેલા તો આખા વૃત્તાંશનું મેળવવાનું રહેશે. વૃત્તાંશનું મેળવ્યા પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. બરોબર, તો સૂત્ર શું બનશે તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે πr² થીટાના છેદમાં 360 માઈનસ સંગત ત્રિજ્યાઓ અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. શું કીધું તો કે પહેલા તો πr² થીટાના છેદમાં 360 ઈ કોનું ક્ષેત્રફળ થાય? કોનું ક્ષેત્રફળ થાય તો કે લઘુ વૃત્તાંશનું. એટલે કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી બે ત્રિજ્યા અને જીવા દ્વારા જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેવામાં આવે તો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. બરોબર બાળકો, શું વાત કરી મેં લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળમાં કેવી રીતે મેળવવાનું તો કે પહેલા તમારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું.
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યા પછી ત્રિજ્યાઓ અને જીવાઓ દ્વારા ત્રિજ્યા અને જીવાઓ દ્વારા બનતા ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને તમારે બાદ કરી દેવાનું, એટલે કે જે આપણો વૃત્તખંડ છે એ વૃત્તખંડ જ વધે, બરોબર. એ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે આ રીતે મળે, બરોબર. હવે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો કે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? છઠ્ઠા નંબરનું સૂત્ર, હવે ગુરુવૃત્તાંશ કોને કહેવાય? તો કે આ આખો ભાગ જે અમારો ડાર્ક કરેલો ભાગ છે એ આખો ભાગ શું થશે? વર્તુળનો ગુરુવૃત્તખંડ. તો હવે ઈ મારે મેળવવું હોય તો કેવી રીતે મળે? તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં તો મને ઉપરનું ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળે, બરોબર. શું? વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થાય? πr² માઇનસ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે કે આખા વર્તુળમાંથી આ વૃત્તખંડ જે છે આપણો લઘુ વૃત્તખંડ એ હું બાદ કરી દઉં, એનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં એટલે મને શું મળશે? તો કે સોરી, ગુરુ વૃત્તાંશ નહીં આવે, ગુરુ વૃત્તખંડ આવશે. હો બાળકો, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું આવશે? πr² માઇનસ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, બરોબર. એટલે કે આખા વર્તુળમાંથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં તો મને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય, બરોબર બાળકો. તો આ આપણા 6 મહત્વપૂર્ણ સૂત્ર હતા જેને તમારે યાદ રાખવાના છે, બરોબર બાળકો. તો અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના દાખલા જોવાના છે.